ફાઇનલી મિત્રો આપણે મંદિરના મુખ્ય ગેટની નજીક આવી ચૂક્યા છો કે વાદળની વચ્ચે આપણે આવી ચૂક્યા મિત્રો મંદિરે પહોંચતા પહેલા તમને દૂધી તળાવ જોવા મળે તો મિત્રો સામે પણ ઉડન ખટોલા બીજા આવી ગયા છે તો મિત્રો જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ છે। तो हेलो फ्रेंड वेलकम टू माय न्यू वीडियो मित्रों अत्यारे आपणे ऊभा छीए पावागढ़ मंदिर परिसर में। तो आजना वीडियो में आपणे सफर करवानी छे पावागढ़ मंदिरનું परिसर હું તમને બતાવીશ। આ ઉપરાંત મંદિરમાં તમે આવવા માંગો છો, પગથિયા ચડવા માંગો છો તો કેટલા પગથિયા છે, કેટલો ટાઈમ લાગે છે, આ ઉપરાંત તમે રોપવેમાં આવવા માંગો છો તો કેટલો ટાઈમ લાગે છે અને શું ટિકિટ છે, આ ઉપરાંત તમારા સ્થળથી પાવાગઢ કેટલું દૂર છે તે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। શરૂ કરીએ આપણે આ વિડીયોની સફર। तो मित्रों अत्यारे आपणे ऊभा छीए पावागढ़ना बस स्टेन्ड में। અહીંથી માંચી ગામ જવાનું જ્યાં માતાજીનું મંદિર આવેલું છે। તો 20 રૂપિયા જેટલી ટિકિટ થાય છે અને ત્યાં પછી પહોંચવાનું હોય છે। તો ચાલો આપણે હવે માંચી ગામ જઈએ અને માતાજીના દર્શન કરવાની શરૂઆત કરીએ। તો તમારે કંઈ ચા નાસ્તો કરવો હોય તો બસ સ્ટેન્ડની બહાર આવશો, આ બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની બહાર આવશો એટલે તમને ચા નાસ્તો કરવો હોય તો કરી શકશો। ત્યારબાદ તમે મંદિર તરફ જઈ શકો છો। 20 રૂપિયાના પૌવા અને 10 રૂપિયામાં ચા મળે છે અને તો તમે નાસ્તો કરી પછી સફર શરૂ કરી શકો છો। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ચાંપાનેર કિલ્લો છે, જે બસ સ્ટેન્ડની બિલકુલ તમે બહાર આવશો તમને આ ચાંપાનેર કિલ્લો જોવા મળશે। આ પ્રકારે કિલ્લો છે। તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો તે પાવાગઢનું મુખ્ય મંદિર છે। તમને ઝૂમ કરીને બતાવો, આપણે ત્યાં જવાનું છે તો આપણે ત્યાં જઈશું ને। આ પાર્કિંગ જોઈ રહ્યા છે તે પ્રાઇવેટ પાર્કિંગ છે। તો તમે પર્સનલ વ્હીકલ લઈને આવ્યા હોય તો તમે અહીંયા પાર્કિંગ કરી શકો છો અને બાજુમાં જ બસ સ્ટેન્ડ સામે બસો દેખાય છે તે સરકારી બસોનું બસ સ્ટેન્ડ। તો આપણે 20 રૂપિયાની ટિકિટ લઈને સરકારી બસમાં માચી ગામ જવા નીકળી ગયા છીએ। અહીં માચી ગામ જવા માટે અનેક બસો મુકાય છે જે સીધી તમને માચી ગામ ઉતારે છે। પાવાગઢની વાત કરીએ તો પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું છે, જે અમદાવાદથી 125 કિલોમીટર અને વડોદરાથી 49 કિલોમીટર, ગોધરાથી 47 કિલોમીટર અને હાલોડથી કેવળ 7 કિલોમીટર જેટલું અંતર થાય છે। મંદિરે પહોંચવા માટે આવા ઢાળવાળા રસ્તા પસાર કરીને આપણે મંદિરે પહોંચવાનું હોય છે। તો સરકારી બસ આપણને મંદિર નજીક પહોંચાડે છે। તો હવે આપણે મંદિરની નજીક આવી ચૂક્યા છીએ, ચાલો મંદિર તરફ જઈએ। હવે મિત્રો આપણે પાવાગઢમાં મંદિર પરિસર ક્યાં છે ત્યાં આવી ચૂક્યા છીએ। કંઈક આ પ્રકારે જોવા મળશે, વાદળછાયું વાતાવરણ છે, સામે માતાજીનું મંદિર છે, ત્યાં આપણે જવાનું છે। ચાલો હવે આપણે ત્યાં જવાની સફર શરૂ કરીએ અને જેવી તમે બસ તમે સરકારી બસ તમને અહીંયા ઉતારશે ત્યારબાદ તમે આ રસ્તે સીધા આપણે ઉપર જવાનું હોય છે। ઉડન ખટોલા અને પગથિયા બંનેથી તમે જઈ શકો છો। મિત્રો આપણે પાવાગઢ મંદિર છે જ્યાં પગથિયાની શરૂઆત થાય છે તે આવી ચૂક્યા। સામે તમે ગેટ જોઈ શકો છો, ત્યાંથી પગથિયાની શરૂઆત થાય છે અને બાજુમાં ઉડન ખટોલાની વ્યવસ્થા છે, તો તમે ઉડન ખટોલા પણ જોઈ શકો। આપણે આજે ઉપર પાવાગઢ ઉડન ખટોલામાં જવાના છે। જો તમે પગથિયા ચડીને જવા માગો છો તો 45 મિનિટ જેટલો સમય લાગશે અને 1800 સીડી એટલે કે 1800 પગથિયા છે। આ મંદિર જવાનો આ રસ્તો ગેટ છે અને ત્યાં સામે ડુંગર પર મંદિર છે, વાદળછાયું વાતાવરણ અદ્ભુત છે। આ પહેલાં જો તમે નાસ્તો પાણી કંઈ કરવા માગતા હોય તો તમને અહીંયા નાસ્તો મળી રહેશે અને માતાજીના પગથિયાની જે શરૂઆત થાય છે તે તમને પહેલાં દર્શન કરાવી દઉં। ભલે આપણે પગથિયા ચડીને નથી જવાના, ઉડન ખટોલામાં જવાના છે, પણ પગથિયાની ચડવાની શરૂઆત કરજો, માતાજીના દર્શન થશે। દર્શન કર્યા બાદ તમે આ પગથિયા મારફતે જઈ શકો છો। અહીં આ પ્રકારે તમને બોર્ડ પણ જોવા મળશે, 45 મિનિટ અને 1800 પગથિયા છે, તો તમે પગથિયા ચડીને પણ જઈ શકો છો। ઉડન ખટોલામાં જવા માગો છો તો આ પ્રકારે તમે લાઈન જોવા મળશે। આ લાઈનમાં રહીને તમારે ત્યાં જવાનું છે। આપણે પણ લાઈનમાં જોડાઈ જઈએ અને હવે ઉડન ખટોલામાં બેસવા માટેની જે પ્રોસેસ હોય છે શરૂ કરી દઈએ। જો તમે ઉડન ખટોલા ઓફલાઈન ટિકિટ પ્રવેશ દ્વાર ગેટ નંબર 1 પર, ઓનલાઈન ટિકિટ પ્રવેશ દ્વાર ગેટ નંબર 3 પર। એજન્ટ से टिकट न खरीदे, टिकट नकली हो सके, मतलब कोई તમે એજન્ટથી ના ટિકિટ કરતા। બુકિંગ સમય છે 6 AM થી 6:45 PM।
उड़न खटोला प्रवेशद्वार बंद होने का समय 7:45 છે, તો આ પ્રકારે ધ્યાન રાખવાનું રહેશે તમારે। ખટોલા પહોંચવા માટે આપણે લાઈનમાં ઊભા થઈ ગયા તો જોઈશું છેક સુધી લાઈન છે, આ લાઈન પાર કરીને આપણે ઉડન ખટોલા સુધી પહોંચીશું। શું ટિકિટ છે તે પણ હું તમને જણાવીશ। મિત્રો રોપવે એટલે ઉડન ખટોલાની ટિકિટ છે, સાધારણ ટિકિટ 150 રૂપિયા, નાના બાળકો માટે 80 રૂપિયા છે, તો આ પ્રકારે ટિકિટ ચાર્જ છે। અને હવે આપણે ઉડન ખટોલા તરફ જઈએ અને તમારે જો કંઈ લેવું હોય તો અહીંયા તમને વેફર્સ છે, બિસ્કિટ છે, ઠંડા પીણા પણ તમને મળી રહેશે। હવે આપણે ઉડન ખટોલા તરફ જઈએ। જોડે ઉડન ખટોલાની ટિકિટ આવી ચૂકી છે, એક માણસની 150 રૂપિયા, બે માણસની 300 રૂપિયા, જવા અને આવવાની બંને આ ટિકિટ છે। હવે આપણે ચાલો ઉડન ખટોલામાં બેસીએ। તો મિત્રો 2 કલાકની ભારે જહેમત બાદ આપણે હવે ઉડન ખટોલાની નજીક આવ્યા છીએ। જો તમે ઉડન ખટોલા બેસવા માંગો છો તો તમારે 1 થી 2 કલાક સુધી લાઈનમાં ઊભું રહેવું પડશે। આજે રવિવાર છે એટલે વધારે પબ્લિક છે, મારી પાસે છેક સુધી લાઈન છે, આ લાઈન પાર કરતાં 2 કલાક જેટલો સમય લાગ્યો। ત્યારબાદ હવે ઉડન ખટોલાની નજીક આવ્યા છે। હવે આપણે ઉડન ખટોલા બેસીને તમને આપણે વ્યૂ બતાવું પાવાગઢ અને આખું આપણે મજા નજારો પણ જોઈએ। મિત્રો આપણે ઉડન ખટોલાની બિલકુલ નજીક આવી ચૂક્યા છે। તમે સામે જોઈ શકો છો કે પેસેન્જર બેસાડીને ઉડન ખટોલા જઈ રહ્યા છે। આપણે હવે આ ઉડન ખટોલામાં બેસવાના છીએ અને તમને પાવાગઢનો આસપાસનો નજારો બતાવીશું, રોપવેથી કેવું દેખાય છે। તો આ પ્રકારે તમે ઉડન ખટોલામાં આપણે બેસવાના તૈયારી છે। હવે ટૂંક સમયમાં આપણો નંબર આવશે। 2 કલાકની ભારે જહેમત બાદ લાઇનમાં ઉભર્યા બાદ આપણે હવે ઉડન ખટોલામાં બેસવાનો ફાઇનલી નંબર નજીક આવી ચૂક્યા છે અને આ પ્રકારે તમે જોઈ શકો છો 3 જણા બેસાડે છે। તો આ પ્રકારે અદ્ભુત પાવાગઢનો નજારો પણ ઉપર વાદળછાયું વાતાવરણ છે અને આ રીતના તમે ઉડન ખટોલામાં જઈ શકશો। આપણે પણ હવે જવાની તૈયારીમાં જ છીએ, આ પ્રકારે બીજો પણ જાય છે। ફાઇનલી મિત્રો આપણે ઉડન ખટોલામાં બેસી ગયા છે। હવે પાવાગઢનો બહારનો જે નજારો છે, ડુંગર પરનો વાદળછાયું વાતાવરણ, તે પણ હું તમને બતાવું। તો મિત્રો સામે પણ ઉડન ખટોલા બીજા આવી ગયા છે ને આ પ્રકારે અદ્ભુત નજારો તમે જોવા મળશે। સામે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ છે અને એકદમ ગ્રીનરીની વચ્ચે આપણે અત્યારે પાવાગઢ જઈ રહ્યા છીએ। અદ્ભુત નજારો ઉપર જઈને પણ તમને બતાવીશું। લોકો ચાલીને પણ જાય છે, સામે પગથિયા છે ત્યાં પણ તમે જઈ શકો છો। જો આ સામે દેખાય તે લોકો ચાલીને જઈ રહ્યા છે, એ પગથિયા મારફતે જાય છે ને આપણે ઉડન ખટોલામાં જઈ રહ્યા છીએ। એક વ્યક્તિની 150 રૂપિયા જેટલી ટિકિટ છે, આવવાની જવાની બંનેની, અને અદ્ભુત નજારો છે। હવે જે નજારો બતાવું એ જોઈ શકો છો। મિત્રો જો નીચે પગથિયા દેખાય છે ત્યાં લોકો જઈ રહ્યા છે, એ તે પગથિયાથી પણ જવાય છે અને આપણે જો અદ્ભુત જગ્યા આવી ગઈ, વાદળછાયા વાતાવરણની વચ્ચે આપણે એન્ટ્રી લઈ લીધી છે અને જોઈ શકો છો અદ્ભુત નજારો તમને જોવા મળશે। આજુબાજુ બીજા પણ જોઈ લો, વાદળોની વચ્ચે અત્યારે આપણે છીએ અને મંદિર તરફ જઈ રહ્યા છીએ। અદ્ભુત નજારો તમને જોવા મળશે। હા, ઝાડનું કેટલું મસ્ત જાય છે। તમે મિત્રો જોઈ શકો છો પાવાગઢની ઉપરથી સરસ મજાનું ઝરણું પણ પડી રહ્યું છે, તમે જોઈ શકો છો। અદ્ભુત નજારો જોવા મળી શકે છે। તો મિત્રો આપણે ઉડન ખટોલાની સફર કરી લીધી। હવે આપણે મંદિર તરફ જઈએ, અદ્ભુત નજારો પણ જોયો। હવે આપણે મંદિરના દર્શન કરીએ અને માતાજીના ધામમાં આપણે તમને પણ દર્શન કરાવો। ઉડન ખટોલા બાદ જો તમે મંદિર નજીક આવશો એટલે આ પ્રકારે તમને અલગ અલગ સ્ટોલ જોવા મળશે, જ્યાં તમે ઠંડા પીણા લઈ શકો છો, નાસ્તો કરવો હોય તો કરી શકો છો, ખાણીપીણીની વ્યવસ્થા છે। જોઈ શકો સામે નાના બાળકોનો રમકડા, અલગ અલગ સ્ટોલ તમને જોવા મળશે। અહીં સામે
માતાજીની ચૂંદડી લેવી હોય, શ્રીફળ જોઈતા હોય તો પણ તમને મળી રહેશે. અને આ પ્રકારે ઉપર આપણે ઉડન ખટોલા બાદ પણ થોડું ચાલવાનું હોય છે મંદિર તરફ જવા માટે. અહીંયા પણ તમે સ્ટોલ જોઈ શકો છો. તમારે ચૂંદડી, કંકુ લેવો હોય, પ્રસાદી લેવી હોય તો આ પ્રકારે લઈ શકો. તમને જુદા જુદા સ્ટોલ અહીં જોવા મળશે. જોઈ શકો જુદા જુદા સ્ટોલ તમે જોઈ શકાય છે. દુપટ્ટા લેવા હોય, તમારે કંઈ બીજું કિચન લેવા હોય અથવા કોઈ સામાન લેવો હોય તો આ બજારમાંથી લઈ શકો છો. ખાણીપીણી નાસ્તા પાણીનું પણ છે. અને મિત્રો મંદિરે પહોંચતા પહેલાં તમને દૂધિયું તળાવ જોવા મળશે. આ પ્રકારે આ દૂધિયું તળાવ કહેવામાં આવે છે. ત્યાં એક સમય હતો કે આ તળાવનું પાણી દૂધ જેવું હતું. અત્યારે તો સ્વચ્છ થોડું ઘણું ગંદકી પણ છે, પરંતુ એક સમયે આ દૂધ જેવું તળાવ હતું એટલે દૂધિયું તળાવ કહે છે. સામે માતાજીનું મંદિર છે, ત્યાં આપણે જવાનું છે. પરંતુ આ પ્રકારે દૂધિયું તળાવ તમને અહીં બતાવી દઉં. તમે જો શ્રીફળ કે ચુંદડી લાવ્યા હોય તો મંદિરમાં પ્રવેશ મેળવવા તો પહેલાં એક વડલાનું વૃક્ષ જેવું આવે છે. વડલાનું વૃક્ષ છે, ત્યાં તમારે ચુંદડી અને તમારે શ્રીફળ વધેરી દેવાનું. જો લોકો વધેરી રહ્યા છે ત્યારબાદ તમે દર્શન કરવા જઈ શકો છો. તો હવે આપણે દર્શન કરવા જઈએ. તો સામે તમે જોઈ રહ્યા છો તે મંદિરનો મુખ્ય ગેટ છે. સામે મંદિર છે અને અહીંયાથી આપણે પ્રવેશ મેળવવાનો છે. પ્રવેશ મેળવતા પહેલાં જો તમારી ચપ્પલ છે અહીંયા સામે મૂકવાના આવે છે, ચપ્પલનો સ્ટેન્ડ છે ત્યાં મૂકી દેવાના. ત્યારબાદ હવે આપણે આ ગેટ છે ત્યાંથી મંદિર તરફ જઈએ. શરૂ કરીએ અમે પગથિયા ચડવાની. તો કેટલી સૂચનાઓ છે. પગથિયા કંકુનો યાત્રિકો કોઈ પણ પગથિયા પર કંકુનું ચાંદલું કરવું. મંદિરમાં મરઘા બકરા લાવવાની મનાય છે. મંદિરમાં કોઈ પણ યાત્રિકે કૂતરાને લઈ જવાની સખ્ત મનાય છે. તો આ પ્રકારે સૂચનાઓ છે. હવે આપણે મંદિરના પગથિયા ચડી લઈએ અને સામે તમને મંદિર દેખાશે ત્યાં જવાનું છે. જો ભક્તો કેટલાક ચડી રહ્યા છે, આપણે પણ શરૂઆત કરી દીધી છે. ફાઇનલી મિત્રો આપણે મંદિરની નજીક આવી ચૂક્યા છીએ અને મારી પાસે અદ્ભુત નજારો તમને જોવા મળશે. હું તમને ફૂલ કેમેરો કરી બતાવું. અદ્ભુત નજારો તમને જોવા મળશે કે વાદળોની વચ્ચે આપણે આવી ચૂક્યા છે ને આપણાથી વાદળો પણ નીચા છે. અદ્ભુત નજારો તમને જોવા મળશે પાવાગઢ મંદિરથી. અને આ પ્રકારે નજારો તમે જોઈ શકો છો. વાદળોની વચ્ચે આપણે છીએ અને હવે આપણે થોડા પગથિયા બાકી છે. આ સર કરીને માતાજીના દર્શન કરીએ. ફાઇનલી મિત્રો આપણે મંદિરના મુખ્ય ગેટની નજીક આવી ચૂક્યા છે. સામે તમે મંદિર જોઈ શકો. મંદિરના તમને દર્શન થશે અને અહીંયાનું આસપાસનું વાતાવરણ પણ અહીંયા સરસ મજાનું સિંહ પણ છે અને ભક્તો દર્શન કરવા આવ્યા છે અને અદ્ભુત વાતાવરણ છે. હવે આપણે મંદિરના દર્શન કરીએ અને આખું મંદિર પરિસર હું તમને બતાવું. અદ્ભુત ગેટ જોવા મળશે. આ પ્રકારે ગેટ બાદ આપણે એન્ટ્રી મેળવશું અંદર. હવે આપણે ફાઇનલી અંદર આવી ગયા છે અને આ પ્રકારે માતાજીનું મંદિર તમારી નજર સમક્ષ તમને જોવા મળશે. અને આ પ્રકારે મંદિર બનાવ્યું છે અને મંદિરનો અદ્ભુત નજારો ભક્તો પણ તમને જોવા મળશે. ફાઇનલી મિત્રો આપણે મંદિરના સામે બિલકુલ આવી છે. માતાજીની પ્રતિમા તમને ઝૂમ કરીને બતાવું. તમે પણ દર્શન કરી શકો છો માતાજીના. આ છે મુખ્ય મંદિર. આપણે દર્શન કરી લીધા અને આસપાસ મંદિરની આસપાસનું તમને પરિસર બતાવું કે તમે અહીંયા માતાજીના ફોટા, તાવીજ, કિચન, રક્ષાસૂત્ર તમારે લેવા તો અહીંયાથી તમને મળી જશે. અહીંયા બટુક ભૈરવજીનું પણ મંદિર છે, તેના પણ આપણે દર્શન તમને કરાવી દઉં. તો આ પ્રકારે બટુક ભૈરવજીનું મંદિર પણ તમે અહીં જોઈ શકો છો. અહીં સદન શાહ પરિવાર તરફથી કહી શકાય કે અહીંયા પણ માતાજીની જ્યોત છે, અખંડ જ્યોત તમે જોઈ શકો છો, જેના પણ તમે દર્શન કરી શકો છો. સામે પ્રસાદ કાઉન્ટર પણ તમને જોવા મળશે. પ્રસાદી તમારે લેવી હોય તો લઈ શકો છો. મુખ્ય મંદિર પરિસરની બહારનો તમને નજારો બતાવું. જાણે કે વાદળોની વચ્ચે આપણે આવી ગયા હોય. મંદિર આખું વાદળોની વચ્ચે તમને જોવા મળશે. સામે તમે જોઈ શકો છો એક તળાવ પણ છે, ત્યાંથી આપણે આવ્યા અને આ રસ્તો જાય છે અને આપણે ઉડન ખટોલામાં આવ્યા હતા. પરંતુ આસપાસનો નજારો તમને બતાવી દઉં. અદ્ભુત નજારો તમને જોવા મળશે. વાદળોની વચ્ચે આખું મંદિર તમને જોઈ શકાશે અને આ મુખ્ય મંદિર પરિસર તમને જોવા મળશે. દર્શન કરી લીધા. હવે આપણે નીચે ઉતરીએ છીએ. પાવાગઢમાં બીજું પણ નિર્માણ કામ ચાલુ છે, તમને જોઈ શકાય છે. સામે પણ એક મંદિર તૈયાર થઈ રહ્યું છે
અને જોઈ શકાય છે. હું તમને ઝૂમ કરીને બતાવું તો સામે પણ ત્યાં મંદિરનું નિર્માણ કામ શરૂ છે. હવે આ પગથિયા આપણે નીચે ઉતરીને મંદિરનું દર્શન કરી લીધા. તો મિત્રો આપણે ઉડન ખટોલામાંથી રિટર્ન થઈ ગયા છે. તમને પાછળ દેખાતું હશે વાદળછાયા વાતાવરણ વચ્ચે આપણે હવે નીચે જઈ રહ્યા છે. તો તમે ફૂલ કરીને તો મિત્રો જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ છે ને અદ્ભુત નજારો તમને જોઈ શકાય છે. હવે આપણે પાવાગઢ મંદિરથી નીચે જઈ રહ્યા છીએ અને નીચેનો નજારો કંઈક આ પ્રકારે જોઈ શકાય છે. તો આજના વિડીયોમાં આપણે પાવાગઢ મંદિરની મુલાકાત કરી, માતાજીના દર્શન કર્યા, મંદિર પરિસર જોયું, આજુબાજુનું અદ્ભુત વાતાવરણ તમને જોયું. આ ઉપરાંત હવે આપણે નીચે જઈ રહ્યા છીએ ઉડન ખટોલામાં. તો અદ્ભુત દ્રશ્યો તમને અહીં પણ જોવા મળી રહ્યા છે. ચોમાસામાં જો તમારે પ્રકૃતિને માણવી હોય તો પાવાગઢ અવશ્ય આવવું જોઈએ, જ્યાં પ્રકૃતિ ચારે બાજુથી ખીલેલી તમને જોવા મળશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં, કારણ કે અવનવા વિડીયો અમે અમારી ચેનલ પર મૂકતા હોઈએ છીએ. થેન્ક યુ.